આયુર્વેદથી આરોગ્ય, સેવાથી સમાજ સુખ. કરજણ શિવ યોગ ગ્રુપ દ્વારા આયુર્વેદના પ્રાચીન વિજ્ઞાનને જનજન સુધી પહોંચાડવાના ઉમદા હેતુ સાથે મફત આયુર્વેદિક નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કરજણ નગરના નવાબજાર વિસ્તારમાં આવેલ બાગ ખાતે યોજાયેલા આ કેમ્પમાં સમાજસેવાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું હતું. આ કેમ્પમાં તાલુકાના કંડારી ગામ સ્થિત સરકારી આયુર્વેદ દવાખાનાના અનુભવી ડોક્ટરો દ્વારા નગરજનોને મફત નિદાન તેમજ આયુર્વેદિક સારવાર અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. રોગ નિવારણમાં આયુર્વેદની અસરકારકતા અને કુદરતી ઉપચાર પદ્ધતિ અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આયુર્વેદિક કેમ્પનો લાભ લેવા માટે નગરજનોમાં ખાસ કરીને સિનિયર સિટીઝનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં વડીલોએ હાજરી આપી સ્વાસ્થ્ય નિદાન કરાવી આરોગ્ય વિષયક માર્ગદર્શન મેળવ્યું હતું. આ પ્રકારના આયોજનો દ્વારા આયુર્વેદના મહત્વ સાથે સમાજના દરેક વર્ગ સુધી આરોગ્ય સેવા પહોંચાડવાની ભાવના સ્પષ્ટ રીતે દેખાઈ આવી, જે સમાજ માટે પ્રેરણારૂપ બની રહી છે. સૌને નમસ્કાર. જય ધન્વંતરી. નવા વર્ષના શુભારંભે આજે 1 જાન્યુઆરીએ કરજણમાં શિવ યોગા ગ્રુપ દ્વારા નિયામક શ્રી આયુષની કચેરી ગાંધીનગર અને જિલ્લા આયુર્વેદ અધિકારીની કચેરી વડોદરા તથા સરકારી આયુર્વેદ દવાખાના કંડારી દ્વારા નિદાન સારવાર કેમ્પનું આયોજન કરેલ છે. ખાસ તો વર્ષના શુભારંભે આજે આપને જણાવવું ખૂબ યથાર્થ લાગે છે કે આયુર્વેદ છે એ જીવનશાસ્ત્ર છે. ઘણી બધી વસ્તુ આપણી દિનચર્યા, ઋતુચર્યા, આપણા લાઈફસ્ટાઈલના લીધે થતા રોગોને આપણે આયુર્વેદના સિદ્ધાંતો દ્વારા જીવનમાં ઉતારીને અટકાવી શકીએ છીએ. એટલે આયુર્વેદ શાસ્ત્ર છે રોગોને રોકવાનું કામ કરે છે, એની સાથે રોગોના ઉપચારનું પણ કામ કરે છે. એ બે સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને આયુર્વેદ પ્રમાણે દર ઋતુમાં રોજની દિનચર્યામાં શું ખાવું પીવું, સાથે સાથે આહારમાં શું કાળજી લેવી, આસપાસની ઔષધિ આયુર્વેદના દવા તરીકે કેવી રીતે કામ કરે એનું ચાર્ટ પ્રદર્શન આપણે આ સાથે રાખેલ છે, જેના દ્વારા વ્યક્તિઓ વાંચીને સિદ્ધાંતો સમજી શકે. દિનચર્યાના નશ્ય છે, અભ્યંગ છે, પાદ સ્નાન છે, આવા બધા સિદ્ધાંતો કે જે દિનચર્યાથી પોતે સ્વાસ્થ્યની જાળવણી કરી શકાય એની સમજ આજે આપવામાં આવશે. સાથે સાથે અમૃત પેય વિતરણ, એટલે કે દરેક ઋતુમાં સ્વાસ્થ્ય જાળવવા માટે આપણે કોવિડમાં ઉકાળા ઘણા પીધા છે, પરંતુ હવે ગરમ ન પડે એ રીતે કયા ઔષધિના ઉકાળા આપણે રોજ લઈ શકીએ. શિયાળામાં અત્યારે શરદી ખાંસીના વાવડ બહુ છે, તો આપણે ઘરગથ્થુ ઉકાળામાં મોટે ભાગે આસપાસની તુલસી છે, 2 અરડુસીના પાના, અડધી ચમચી હળદર અને થોડું આદું એ ઉકાળી અને હુંફાળું થાય ત્યારે આપણે નાનાથી મોટા સૌ લઈ શકીએ. તો સાથે અત્યારે અમૃત પેય ઉકાળાનું માર્ગદર્શન આપવામાં આવશે. શિવ યોગા ગ્રુપ દ્વારા ડોર ટુ ડોર પ્રચાર કરીને ખૂબ સારી સંખ્યામાં કરજણવાસીઓ કેમ્પનો લાભ લે એની માટેની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. તો આજે અમારા આયુષની કચેરી ગાંધીનગર અને જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રી વડોદરાના માર્ગદર્શન હેઠળ કંડારી દવાખાના દ્વારા યોજાયેલા આ કેમ્પનો લાભ સૌ કોઈ લે. સાથે સાથે આપતી આઈસી કે જેને ઘરે રાખીને પણ આપણે એના વિશે જાણકારી અને સમજ યાદ રાખી શકીએ એ આપવામાં આવશે. તો સૌ કોઈને અનુરોધ છે, આપ કેમ્પનો લાભ લો અને વધુ માર્ગદર્શન માટે આપણે કંડારી આવીને સરકારી આયુર્વેદ દવાખાનામાંથી સારવારનો લાભ લઈ શકો છો. થેન્ક યુ.